તો આ સાથોસાથ પક્ષના નિર્ણયોનો ભોગ બન્યા મંત્રી કાંતિભાઈ અમૃતિયા ભાજપે ટિકિટ ન આપતા દાવેદારોના બહેનનો અમૃતિયા સામે આક્રોશ। પૂર્વ કોર્પોરેટર અનોપસિંહના બહેનનો કાંતિ અમૃતિયા સામે રોષ। ભાજપમાંથી ટિકિટ ન મળતા અનોપસિંહે અપક્ષ ઉમેદવારી કરી છે અને ટિકિટ ન મળતા નારાજ કાર્યકર્તાઓની કાંતિ અમૃતિયાએ માફી માંગી। એક ટિકિટ તમામને નથી આપી શકાતી આવી વાત પણ તેમણે કરી છે। હું એક મંત્રી તરીકે ક્ષમાય પણ માગું। ટિકિટ માગવાવાળા જાજા હતા, બધાને ટિકિટ મળી નથી, પણ દૂધમાં સાકર ભરે એમ આપણે સાથે મળી જ્યાં પણ કમળ છે, માનો કે મારી જવાબદારી મોરબી અને કચ્છની એ તો કચ્છ અને મોરબીમાં કમળ ખીલે એવા અમારા પ્રયત્ન છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની સમગ્ર કાર્યકર્તાની હું ક્ષમા માગું કે ભાઈ એક વોર્ડમાં 15 આવ્યા 20 આવ્યા હોય અને એકને જ ટિકિટ મળી છે, પણ છતાં બધાએ સાથે મળી અને આપણે કામ કરી અને મોરબીના જે વિકાસ છે એ વિકાસમાં સારી રીતે કામ થાય એવા અમારા પ્રયત્નો છે। એવું તો રજૂઆત તો કરે ને। મને અમારા જૂના કાર્યકર્તા હતા, દુઃખ છે અનોપસિંહભાઈ માટેનું, એટલે મારે યારના હતા, એમની ટિકિટ દુઃખ છે, હું પણ મને દુઃખ છે। એટલે આમાં ઘણા હું કહું ને હું ક્ષમા માગું। દુઃખ હોય, આ 40 વર્ષથી કામ કર્યું ન મળ્યું હોય એ દુઃખ હોય। દુઃખ સાથે કહું છું ને કે ખરેખર દુઃખ હોય, પણ ટિકિટ એક હોય, લેવાવાળા જાજા હોય, બધો સમાજ હોય। આજે અમે લોકો 20 સમાજને આપી, 20 સમાજને ગોતીને આપી છે। અમારે સંકલન કરવાનું હોય, એમાં પછી પાર્ટી નિર્ણય લે પ્રદેશ કારોબારી। હવે પ્રદેશ કારોબારીમાં અમે શું પછી નિર્ણય લેવાય એ પણ નક્કી નહીં, એટલે દુઃખ થાય, મને દુઃખ થયું પરિવાર જેવું।